VSCC 24 न्यूज, सच के आगे कोई नहीं। नमस्कार, मैं हूं साक्षी। आप देख रहे हैं VSCC 24 न्यूज। आइए रुक करते हैं तमाम बड़ी खबरों की ओर। धर्मपुर से सामने आया महिलाओं के नाम पर संचालित फाइनेंस गतिविधियों से जुड़ा एक गंभीर मामला। जी हां, बता दें आपको, पीड़ित का आरोप है कि तय अवधि पूरी होने के बावजूद भी जमा की गई राशि वापस नहीं की जा रही है। मामला अब VSCC 24 न्यूज की क्राइम रिपोर्ट में सामने आया है। आपको बता दें कि धर्मपुर वलसाड निवासी अमृत भाई नगिन भाई पटेल ने आरोप लगाया है कि उन्होंने रेखाबेन अलकेश भाई पटेल को कुल 48,000 रुपए दिए थे। रेखाबेन पर यह आरोप है कि वह महिलाओं का मंडल चलाती है और ब्याज पर पैसे घुमाने का काम करती है। पीड़ित का कहना है कि तय की गई अवधि पूरी हो जाने के बावजूद भी उनकी जमा राशि वापस नहीं की जा रही है। अमृत भाई पटेल ने इस संबंध में कई बार संपर्क करने का प्रयास भी किया है, लेकिन अब तक कोई भी संतोषजनक जवाब नहीं मिल पाया है। पीड़ित ने मामले की निष्पक्ष जांच और राशि वापस दिलाने की मांग की है। VSCC 24 न्यूज के क्राइम रिपोर्टर DM चौधरी द्वारा इस मामले को प्रमुखता से उजागर किया गया है। अब देखना यह होगा कि प्रशासन इस मामले में क्या कार्रवाई करता है। नमस्कार मित्र, नमस्कार। અમરતભાઈ નગીનભાઈ પટેલ। હાજી, અમરતભાઈ તમારું પૂરેપૂરું નામ બોલો। અમરતભાઈ નગીનભાઈ પટેલ, કયા ગામના છો? વાવેરા, મંદિર પડ્યો, તાલુકો? તાલુકો જિલ્લો વલસાડ। બોલો અમરતભાઈ, તમારો કોઈ નાણાકીય લેવડ દેવડમાં કોઈ પ્રોબ્લેમ છે? બોલો શું સમસ્યા છે? હા, મેં પૈસા ભરતા હતા। અચ્છા, કોને? દર મહિને 1000 રેખાબેન, અચ્છા, રેખાબેન અલ્કેશભાઈ પટેલ। રેખાબેન અલ્કેશભાઈ પટેલ હા, કયા ગામની છે? એ નવેરાને। અચ્છા, રેખાબેનને તમે દર મહિને 1000 રૂપિયા ભરતા? હા, કેટલા વર્ષ સુધી પૈસા ભર્યા? એ 4 વર્ષ સુધી પૈસા 4 વર્ષ સુધી। એ પૈસા આના ભરતા હતા? એ મંડળીની ચલાવે, સખી મંડળી। સખી મંડળી ચલાવતી હતી? હા, વ્યાજે પૈસા ભરાવે। વ્યાજના? એ પછી વ્યાજે પૈસા ભરાવે। વ્યાજે પૈસા ભરે? હા, બધાને પતી ભરાવે। તો તમે કેટલા પૈસા ભર્યા? મેં 1000 દર મહિને ભર્યો, કેટલા વર્ષ સુધી ભર્યા? 4 વર્ષ સુધી। તો વર્ષના 12,000 રૂપિયા થાય। હા, એટલે 4 વર્ષના 1248,000 રૂપિયા ભર્યા। તમે ટોટલ કેટલા આપ્યા? 10,000 આપણે કાઢો। 48,000 માંથી તમે 10,000 રૂપિયા રિટર્ન કર્યા। હા, હજુ 38,000 રૂપિયા બાકી છે। તો તમારે જે આમ કેટલા વખતની મુદત હતી? એ 5 વર્ષની મુદત, 5 વર્ષ પૂરા થઈ ગયા। હા, અને જાતે 4 વર્ષમાં બંધ કરાવી ખાતું। અચ્છા, 5 વર્ષ પૂરા થઈ ગયા તો બી નહીં આપે। 5 વર્ષ પૂરા થઈ ગયા હા, છતાં પૈસા આપતી નથી। આપતી નથી। અને શું વાત કરે છે? પૈસા આપવાની વાત કરતી છે કે નથી? આપો એમ કે પણ આપતી નથી। નથી આપતી। અને મુદત પૂરી થઈ ગઈ। પૂરી થઈ ગઈ। એટલે તમારે અત્યારે સમજો ને 48,000 રૂપિયા હતા, એમાંથી 10,000 રૂપિયા આપ્યા। હા, એટલે હજુ 38,000 રૂપિયા તમારે લેવાના થાય। જવાના હતા। એ તો મુદ્દત મુદત છે। વ્યાજના તો કઈ ની વાત? વ્યાજ 2% એ વ્યાજે પૂરું। 2%। એટલે હજુ તો વ્યાજના પૈસા બી આપણે 4 વર્ષના લેવાના, 5 વર્ષના। 5 વર્ષ મુદત પતી ગઈ। પતી ગયું। અચ્છા, હવે તમારો કેટલો ટાઈમ થઈ ગયો પૈસા ભર્યા પછી અત્યારે તમે? હા, વર્ષ ઉપર થઈ ગયું। 5 વર્ષ 5 વર્ષ પૂરા થઈ ગયા અને છઠ્ઠું વર્ષ ચાલુ થઈ ગયું, ચાલુ થઈ ગયું। છતાં રેખાબેન પૈસા આપતા નથી। અચ્છા, બીજા કોઈ છે તમારા જેવા બીજા બધા મિત્રો? એમ ઘણા મિત્રો છે। ये थोड़ा थोड़ा किया के नाम के बाद अपने मुझे करता है पूरा आपके नहीं जोड़े। તો VSCC 24 ન્યૂઝમાં તમારો અમારા તરફથી હાર્દિક સ્વાગત છે કે ખરેખર અમરતભાઈ નગીનભાઈ પટેલ એ તમે નેવેરાના છો અને તમારા હકના પૈસા તમને મળવા છે। તો કાયદેસર તમારી ન્યૂઝ દ્વારા આપણે જાહેરાત બી કરી દઈએ અને માનવ અધિકાર જે સંસ્થા છે એમાં ફરિયાદ દાખલ કરીને તમને ન્યાય મળે એ પ્રકારની આગળની કાર્યવાહી આપણે કરીએ। તમારા હકના પૈસા તમને મળવા છે, બરાબર? તો આ બાબતમાં આપણે પ્રચાર પ્રસારના માધ્યમથી VSCC 24 ન્યૂઝમાં આપણે એક ન્યૂઝ બનાવડાવી દઈએ અને તમને વળતર મળે।
અને તમારી સાથે શું થયેલું છે? છેતરપિંડી, છેતરપિંડી ચીટિંગ કરેલું છે. ચીટિંગ કરે છે. શું કરેલું છે? ચીટિંગ કરે છે. કેટલા રૂપિયાનું? આજ 5 વર્ષ કેટલા પૈસા થયા? 4 વર્ષ સુધી બોલવાય એટલે 48,000 ની ચીટિંગ થયેલી ગણાય. તો હોઈ શકે ક્રાઇમ એન્ડ કરપ્શનમાં અમારે જેવા કેટલા ઘણા માણસ છે એમ જોવા જઈએ તો આપણે એમ કર કોઈને થોડા થોડા આપે 2,000 5,000 અત્યાર સુધી કોઈને આપ્યા નથી. આપ્યા નથી પૂરો હિસાબ કોઈને આપ્યો નથી. તો વાંધો નહીં, તમારો રિપોર્ટ આપણે બીએસસીસી 24 ન્યૂઝમાં લઈ લઈએ છીએ અને કાયદેસર કાર્યવાહી કરશું. ઓકે જય ભીમ, જય સંવિધાન. જય જય ભીમ એમ બોલો. ભીમ જય સંવિધાન. જય સંવિધાન વંદે માતરમ. વંદે માતરમ.